છે અને જો આવી વ્યક્તિ 100 બીડી પીતી હોય ને એવી વ્યક્તિ જો આ વિચાર સ્વીકાર કરતી હોય તો આ કામ કરવા જેવું છે. અને મેં ત્યારથી નિર્ણય કર્યો કે આ લોકોને મારા દવાખાનામાં આમે રોજ 25-30 દર્દીઓ આવતા હોય એમાંથી 2-5 તો આવા હોય તો આપણે ના પાડવામાં શું વાંધો છે. અને એની શરૂઆત ત્યારથી કરી દીધી તે આજ દિન સુધી લાખો લોકોને મળી ચૂક્યો, હજારો લોકોનું વ્યસન છોડાઈ ચૂક્યું છે. એના ભાગરૂપે મેં 2013 માં એક બુક બી લખી હતી, માગ્યું મોત. એ બુક પણ એના માટે જ હતી અને એનું જે ટાઇટલ આપ્યું હતું માગ્યું મોત. એનો કહેવાનો મતલબ અર્થ એવો હતો કે આજનો યુવાન કે આજની વ્યક્તિ સવારે ઉઠી 10 રૂપિયાના ગુટકા લેવા નથી જતો, 10 રૂપિયાના મસાલા લેવા નથી જતો, પણ 10 રૂપિયાનું મોત લેવા જાય છે. એટલે એનું નામ આપ્યું હતું માગ્યું મોત. ત્યારબાદ અવારનવાર હવે લોકોમાં એવું છે કે એકના એક વાત કરીએ અને એકના એક ઢબથી લોકોને સમજાવીએ તો લોકોની વાત કરતી નથી. એટલે અવારનવાર નવી પદ્ધતિઓ અપનાવી, એમાં ઓડિયો ગીત બનાવી, લોકોને સમાજમાં ઓડિયો ગીત આપ્યું ધીમું છે, એ પછી વિડિયો ગીત બનાવી અને મારા સાથી મિત્ર જગદીશભાઈએ તમને હાલત એક ગીત બનાવ્યું સંભળાયું. એવા તો એમને 3-4 ગીત દર 31મી મે ના દિવસે નવું ગીત બનાવી દે. એમાં ગઈ સાલનું એક ગીત હતું, એ મને મારી એક પહેલી લીટી હું દરેક જગ્યાએ ગાતો છું, તો એ ખાલી એક ગીતની લીટી તમને સંભળાવી લઉં. વ્યસન મુક્તિની વાત લઈ આવી ગયા છે નરેશભાઈ, સાંભળશો વાત ધ્યાન દઈ તો પાછળથી પસ્તાશો નહીં. આ એનું ટાઇટલ લીધી છે, એ પણ જગદીશભાઈએ ગાયું છે. એવા ઘણા બધા ગીતો દ્વારા બી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. અને એ દરમિયાન સમાજમાં સમૂહ લગ્ન હોય, સ્નેહ મિલન હોય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, કોઈના સોસાયટીમાં એવો કોઈ કાર્યક્રમ હોય, નવરાત્રી હોય, ઇવન બેસણું હોય, તો બેસણામાં પણ જો બોલાવે તો હું ત્યાં પણ જાઉં અને આ જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયત્ન કરું. એમ કરતા કરતા આજે 501નો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપ સૌએ મને અહીંયા વધાવી લીધો છે. એટલે મારું આ કામ હવે બમણા જોશથી કરવાનું થશે અને માં ગાયત્રી આપણને શક્તિ આપે, તમારા બધાના આશીર્વાદ મળી રહે તો આ કામ જ્યાં સુધી મારાથી થાય ત્યાં સુધી હું કરતો રહીશ અને આપ સૌના આશીર્વાદ મળતા રહે એવી અભ્યર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું. નમસ્કાર.